પ્રથમ કર્તાય બનાવેલો છે, પીછે કાર શક્તિ શિર ધર્યા, અને પછી આ બધું વહીવટ શક્તિને સોંપી દેવામાં આવ્યું. કોઈ માણસ હોય, કોઈ ફેક્ટરી ઊભી કરે, પછી ઊભી કર્યા પછી શું કરે? અંદર મેનેજર રાખે, સુપરવાઇઝર રાખે. આ બધો ભાર કોને આપે? મેનેજરને ને. એમ કૈવલે આ બધું સર્જ્યું અને એનો બધો ભાર કોને દઈ દીધો? પુરુષ પ્રકૃતિને, એને. એટલે કે છે તાર પીછે કાર શિર શક્તિ ધર્યા, પછી શક્તિના શિર ઉપર આ બીબાના પસારાનું કામ સોંપી દીધું. હવે કૈવલને આ પસારો ચાલુ જે ચાલે છે એમાં પછી કૈવલ કશું કરતા, કૈવલે કર પ્રથમ ભરી કાઢી, એટલે એ પ્રમાણે ચાલ્યા કરે છે. તે માટે હમ હી પણ કીના શક્તિ ગાટ રખા ભિન્ન ભિન્ના, પણ બીબ કરતા નહીં માયા, જ્યોતિ સહિત બીબા મેં આયા. દયાળુ કે છે તે માટે હમ હી પણ કીના શક્તિ ગાટ રાખ્યા ભિન્ન ભિન્ના. કે છે એટલા માટે હું કહું છું કે શક્તિથી ભિન્ન ભિન્ન પ્રકારે ગાટ ઉત્પન્ન થયા કરે છે. અને એ ગાટ કેવા ઉત્પન્ન થાય છે? તો એકમાંથી એક ગાટ જે ઉત્પન્ન થાય છે એ એકબીજાને મળતો આવતો અલગ જ ઉત્પન્ન થાય છે. અને એ કળ પ્રથમ કીર્તારે આ અલંકારની અંદર જે બીજગ એમાં મૂકેલી છે, અને એ કળને લઈ અને કોઈ ગાંઠ કોઈને મળતો આવે. આપણે કદાચ આપણી 10 કે 15 પેઢીમાં જોઈએ તો કોઈ ગાંઠ કોઈને મળતો આવતો નથી, એવું સર્જન કર્યું છે. અને જો કદાચ બધા જ જેટલા માનવો છે એ બધાનો ચહેરો એક જ પ્રકારનો બનાવ્યો હોય કે જરાય આગો પાછો સહેજ પણ ન રાખ્યો હોય તો શું પરિસ્થિતિ થાત આપણી બધા? પછી આપણે સિક્કા બનાવવા પડે. જમવામાં, ખાવામાં, પીવામાં બધામાં ઉપાધિ ઊભી થઈ જાય. કોઈ કોઈનું કઈ કરી જાય અને નામ બીજાનું આવે. એટલે કે છે આવી રચના અપાર રચી છે, પણ બીબા કરતા નહીં માયા. પણ જે બીબા છે એ સર્વ બીબા જ્યોતિ સહિત બીબા મેં આયા. આ દયાળુ કે છે બીબાની કરતા માયા નથી, એટલે કે શક્તિ આ બીબા નથી સર્જવા. કે છે શક્તિ સહિત બીબા મેં આયા. શક્તિ પણ આ બીબાની અંદર જ ગણતરીમાં આવે છે. સો બીબે બીબા બહુ જંતા, ઉપજે ગાટ અનેક અનંત, પણ ક્રાંતિ તૈસે કે તૈસી, પૂરવે ઉપજી હોય એસી. સો બીબે બીબા બહુ જંત, બીબામાંથી બીબુ, બીબામાંથી બીબુ, એમ અનેક જંત ઉત્પન્ન થાય છે. ઉપજે ગાટ અનેક અનંત, પણ ક્રાંતિ તૈસે કી, બીબામાંથી બીબુ નીકળ્યા કરે છે પણ એમાં બીબુ ઘસાઈ જતું એવું સર્જ્યું છે કે એમાંથી ક્રાંતિ એવી ને એવી જ રહે છે. પૂર્વે ઉપજી હોય તૈસે કી, પ્રથમ જેવી કર્તારે ઉત્પન્ન કરી એવી ને એવી જ એ ક્રાંતિ છે કે જે પ્રમાણે સર્જ્યું છે તે પ્રમાણે સર્વ ઉત્પન્ન થયા કરે છે. તબ શક્તિ કહી સર્જન હારા, નમુને નમુના પણ અધિક પસારા, આત્મ કરતા નહીં કોઈ શક્તિ, સો આગે તુમ કો કહી વિગતિ. તબ શક્તિ કહી સર્જનહારા. આ પસારો કરે છે એટલા માટે શક્તિને કહે છે હું સર્જનહાર કહું છું. ગાંઠોના પસારાની શક્તિ છે એટલે ગાંઠોના પસારાનું સર્જન કરે છે. એટલે
એને સર્જનહાર કહેવામાં આવી. પણ વાસ્તવમાં એ 14 લોકને સર્જનહાર નથી શકતી. આ ઘાટોનું સર્જન કરે એટલા પૂરતે જ ઘણા નથી કહેતા કે ભાઈ આ બધું કોને સર્જન કર્યું. કોઈ ફેક્ટરી બનાવી હોય, કોઈ વસ્તુ બનાવી હોય તો કે આ કોને સર્જન કર્યું. કોઈ જંગલ બનાવ્યું તો કે આ કોને આ જંગલ સર્જ્યું. એમ એ જે બનાવ્યું છે એટલા પૂરતું જે સર્જન છે. પણ 14 લોકનો સર્જનહાર કોણ છે તો કે કૈવલ છે. આત્મ કરતા નહીં કોઈ શક્તિ, પણ આત્માના કરતાની કોઈ શક્તિ છે નહીં. સો આગે તુમકો કહી વિગતી, એ વાત દયાળ કે છે મેં તમને આગળ જણાવી દીધી. સો આત્મ ચૈતન ચિદમયી ગાટ ભાગ બીબક હિ ગમયી અકલય ગાટ સામ પોતે ગાટ ભાવ આને ક્યો રોતે. કે છે સો આત્મ ચૈતન ચિદહમહિ, જેવું તમારું આત્મા સ્વરૂપ છે એવું જ મારું ચૈતન ચિદ સ્વરૂપ છે. ગાટ ભાગ બીબ કહી ગમહિ, તમને ગાટ બીબ એ બધી ગમ તમને બતાવી. અકલ અગાટ એસા હમ પોતે, હું કેવો છું? અકળ છું, અગાટ છું, હું ગાટ વાળો નથી. અને હું પોતે ચૈતન છું. ગાટ ભાવ આની ક્યો રોતે, તો તમે મને ગાટ ભાવ વાળો સમજીને શા માટે રૂઓ છો? તમે મારા ગાટ ભાવને જોઈને રડવાનું બંધ કરી દો. એહી વિદ જ્ઞાન જબી હમ કીના તબ ચૈતન ચિદ હમ કુચીના जब दिल गिर मटी सब जन के बाई दृढ़ता हम चीनी मन की. यही विधि ज्ञान जबी हम कीना. दयाळु કે છે આ પ્રમાણે જ્યારે મેં જ્ઞાન આપ્યું તબ ચૈતન ચિદ હમકો, ત્યારે બધાએ હું ચૈતન ચિદ છું એવું જાણ્યું. અને જ્યારે ચૈતન ચિદ જાણ્યું જબ દિલગીર મટી સબ જન કી, એટલે એમના અંતરમાં જે ખેદ હતો એ ખેદ શું થઈ ગયો? દૂર થઈ ગયો. તો જ્યારે આપણે ચૈતન ચિદ સ્વરૂપે એમને જાણીશું ત્યારે આપણા અંતરમાં જે ભાવ એમના પ્રત્યે દેહનો છે એ ભાવ છૂટી જશે. ભાઈ દ્રઢતા હમ ચીની મન કી, એટલે કે છે મેં મનની દ્રઢતા એમની જાણી લીધી કે હવે આમ કોઈનામાં પણ દેહ ભાવ રહ્યો નથી. ભય જ્ઞાન સબ થયે ન ચીતા દેહ દર્શન કીટડી દદીના तब हम जान सब जन चेता उर अंतर भय चैतन वेता. भयो જ્ઞાન સબ થયે નચિતા, જ્યારે બધામાં આ જ્ઞાન આવ્યું ત્યારે બધા કેવા થઈ ગયા? નચિત થઈ ગયા. દેહી દર્શન કી ટળી દધીના, દેહના દર્શનની જે એમના અંતરમાં ભાવના હતી એ પછી ટળી ગઈ, એટલે છૂટી ગઈ. તબ હમ જાન્યા સબ જન ચેત્યા, એટલે કે છે મેં જાણી લીધું કે હવે બધા ચેતી ગયા છે. ઉર અંતર ભય ચૈતન વેતા, કે પોતાના ઉરમાં અંતરમાં હવે ચૈતનના વેતા થઈ ગયા છે. અને જ્યારે ચૈતનના વેતા થયા ત્યારે જ ચૈતનને ઓળખી શકે અને ત્યારે જ ચૈતન પદને પ્રાપ્ત કરી શકે. એટલે આપણે પણ જ્યાં સુધી અંતરમાંથી દેહ ભાવ નહીં જાય, જ્યાં સુધી આપણે ચૈતનના વેતા નહીં થઈએ ત્યાં સુધી કૈવલ પદ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. પંચભૂત સહુ સાજ સમીપા સોડ ચલે હમ પાલ
की दीपा साकुट सहित पीछे पछताए कह कुएर जम्बू हम आए કે છે મેં પંચભૂત સૌ સાજ સમીપા પંચ તત્વોનું જે શરીર હતું એ સૌની સમીપ છોડ ચલે હમ પાલકી દીપા પાલકી દીપને મેં છોડી દીધો સાકુટ સહિત પીછે પસ્તાએ એકલા જંબુ દીપમાં સાકુટ છે એવું નથી પાલકી દીપમાં કે છે સાકુટ છે સાકુટ સહિત પીછે પસ્તાએ જે સાકુટો હતા એ પાછળ પસ્તાવા લાગ્યા કહે કુવેર જંબુ હમ આઈ કુવેર સ્વામી કે છે હું જંબુ દીપમાં આવ્યો અને આ રીતે જંબુ દીપમાં આવી અને આપણને આપનપુ અને પતિ પદનું જ્ઞાન બખ્શ્યું છે તો આપણી પણ દ્રષ્ટિ જ્યાં સુધી ચૈતન્ય ચિદ સ્વરૂપ વાળી નહીં થાય જ્યાં સુધી કુવેર સ્વામી નામના પાત્રનો જે ભાવ છે આકાર છે રૂપ છે એ આપણા અંતરમાંથી નહીં છૂટે ત્યાં સુધી તમે ચૈતન્ય ચિદ સ્વરૂપને ઓળખી શકવાના નથી અને અહીંયા આ અંગની અંદર આપણને એમના દેહનો ભાવ છોડાવ્યો છે અને આ અંગ આટલું સાંભળવા છતાં જાણવા છતાં સમજવા છતાં આપણે જો ન છોડી શકીએ તો આપણે પરમ ગુરુના વચનને પાળ્યું જ નથી આપણે પરમ ગુરુના ઉપાસક બન્યા જ નથી આપણે ગુરુમુખી થયા જ નથી અહીંયા સરસ વર્ણન કર્યું છે આટલું જડ દેહને ઉથાપી અને સ્વરૂપનો લક્ષ્ય આપ્યો છે છતાં પણ આપણે જડ દેહને નથી તજી શકતા તો એ આપણે જડ દેહને નહીં તજીએ તો જન્મ મરણના આ જડ દેહોનો ત્યાગ પણ ક્યારે થઈ શકવાનો એ જડ દેહ છૂટશે ત્યારે જ તમારો જડ દેહ જન્મ મરણનો છૂટશે શ્રીમદ કરુણા આદ સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કી શ્રીમદ કરુણા સાગર ભગવાન કી સર્વ સંતન કી જ્ઞાન સંપ્રદાય કી કૈવલ ધામ કી સત્સંગ પૂર્ણાવતિકા સત કૈવલ શાહી મહારાજ સત કૈવલ શાહી મોબાઈલ બંધ કરીને આવજો બધા આપણે કાર્યક્રમ ચાલુ કરીશું પ્રથમ ફૂલહાર વિધિ કરીશું જેમાં કુવેર સ્વામિનાના ફોટાની આગળ મૂકેલો પંચમવેદ જે ગ્રંથને સન્માનિત કરશે ફૂલહાર વડે જુલાસણ મધુબેન શ્રીમદ કરુણા સાગર ભગવાન કી કૈવલ ધામ કી હવે પારાયણની ગ્રંથ કહેવાય ના કહેવાય નહીં આમ તો ગાંધીજી કહેતા હતા કસ્તુરબા એટલે આમ તો એવું કહે છે લોકો કે ભાઈ બા નતા બોલી એકતા એટલે એવું કહેતા ચા બા પીધી અને કસ્તુરબા બાપુ નતા કહી એકતા એટલે કે સાપુ બાપુ વાંચ્યું સર્વ
राज करुणेश कैवल की, श्रीमद् करुणा सागर भगवान की, सर्व संतन की, ज्ञान संप्रदाय की, कैवल धाम की, सत्संग प्रारंभ समय का सत कैवल साई, सत कैवल साई। तेई प्रकार मनुष्या जाओ चराना, कारिता थापनाया नीत के, तीत तोराइया नीता पारा पारामिता, ते पद को न जानित के। परम दयालु, परम श्रेष्ठ, अनंत विभूतिवान, अनंत अंशोना तारणहार, सर्वज्ञ सुजान स्वरूप दिव्य परम गुरु भगवान करुणा सागर, आपण सर्व मनुष्य देहधारी चैतन्य अंशोने ज्ञान बोध उपदेश करता विश्व ब्रह्म विध्वंस निधि ग्रंथ ने विषय सिद्धांत 43मो આપણે વચ્ચે લીધો હતો। પુરુષ પ્રકૃતિ લગભગ ભૂલ દેખાવ કહું તો અહીંયા દયાળુ કે છે તેહી પ્રકારન મનુષ્ય અજ ઉચ્ચરન કે બ્રહ્માના ઉચ્ચાર કરેલા જે શબ્દો છે